માણાવદરના ઐતિહાસિક રસાલા ડેમ પર છેલ્લા 4 થી 5 વર્ષથી સેફટી રેલિંગ કે ગ્રીલ ન હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ગોકુલનગર તરફ જતા આ વ્યસ્ત માર્ગ પરથી દરરોજ હજારો લોકો અને વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. અગાઉ અહીં સુરક્ષાના અભાવે ગૌવંશ તણાઈ જવાની ઘટનાઓ બની ચૂકી છે. ત્યારે ચોમાસામાં ડેમ ઓવરફ્લો થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની જાય છે. સ્થાનિક અગ્રણી લાખાભાઈ રાવલિયાએ મોટી દુર્ઘટના ટાળવા તાકીદે રેલિંગ બેસાડવાની માંગ કરી છે. આ અંગે જૂનાગઢ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર ખાંભલાએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ રેલિંગ ફિટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. મારું નામ લાખાભાઈ સાવંતભાઈ રાવલિયા છે, ગામ માણાવદર છે. તો આજે હું તમને આ જૂનામાં જૂનો રાજાશાહી વખતનો આ રસાલા ડેમ છે ને ડેમની અંદર આ ડેમનો જે રસ્તો છે એ મેન રસ્તો છે ને અહીંથી વારંવાર બાટવાના પછી ગૌતમનગર આ 3-4 એરિયા છે એના વિદ્યાર્થીને અહીંથી જ નીકળવાનું વારંવાર થાય. તો એની અંદર આ કેટલા વર્ષો થયા, 2 થી 4 થી 5 વર્ષ થયા આ રેલિંગ છે જ નહીં. સમજો આ રેલિંગ છે જ નહીં અત્યારે. તો રેલિંગ સિંચાઈ વિભાગનો અમારે નમ્ર વિનંતી અપીલ છે કે આ તાત્કાલિકના ધોરણે રેલિંગ નાખે, નકર આ રેલિંગના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય ગૌવંશનો કે કોઈનો પણ. તો 16મી તારીખમાં પણ અહીંયા અમારે 2 થી 3 ગૌવંશ અહીંથી તણાય ને અહીંથી અમે રેસ્ક્યુ કરેલા હતા. તે પછી આ ગૌતમનગર, આ ગોકુલનગર ને બાટવાના વિદ્યાર્થીનો મેન આ રસ્તો છે. અહીં બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડનો મેન રસ્તો છે. તો આનું તાત્કાલિકના ધોરણે સિંચાઈ વિભાગને અહીંયા ગ્રીલ નાખવાની નમ્ર અપીલ છે મારી.